આજે આપણે જોવાના છે એક્ઝિયોમ-4 મિશન. આ એક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક મિશન છે. આ એક ખાનગી મિશન છે જે અમેરિકાની કંપની સ્પેસ એક્ઝિયોમ સ્પેસ દ્વારા લોન્ચ કરવામાં આવશે. આમાં નાસા અને સ્પેસએક્સના સહયોગથી લોન્ચ કરવામાં આવશે. એક્ઝિયોમ-4 મિશન છે એમાં કુલ 4 દેશોની સહયોગથી આ લોન્ચ કરવામાં આવ્યું છે. એમાં છે ભારત, અમેરિકા, પોલેન્ડ, હેનરી. ભારત તરફથી આપણે ઈસરોના વૈજ્ઞાનિક શુભાંશુ શુક્લા ગયા છે. એના પહેલાં પણ અવકાશમાં જવાવાળા છે રાકેશ શર્મા, જે ફર્સ્ટ છે જે અવકાશમાં જવાવાળા ભારતીય, અને સેકન્ડ ભારતીય બની ગયા છે શુભાંશુ શુક્લા. એક્ઝિયોમ-4 મિશન 25 જૂન 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે. કઈ જગ્યાથી? તો ફ્લોરિડાના કેનેડી સ્પેસ સ્ટેશનથી. આ સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. હવે જોઈએ કે એક્ઝિયોમ-4 છે એ ભારત માટે મહત્વ કેમ છે? કેમ કે ભારત લોન્ચ કરવાનું છે 2027માં ગગનયાન મિશન, જે ભારતનું પ્રથમ માનવ અવકાશ મિશન હશે. એટલે આપણે શુભાંશુ શુક્લાની જે એક્ઝિયોમ-4માં અવકાશમાં ગયા છે તેનો એક્સપિરિયન્સ આપણાને કામ આવશે 2027માં ગગનયાન મિશનમાં. હવે આ એક્ઝિયોમ-4 છે આ 14 દિવસનું મિશન છે, જેમાં 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો થવાના છે. ઈસરો દ્વારા પણ આપણા શુભાંશુ 10 પ્રયોગો ડિઝાઇન કરવામાં આવેલા છે, જે માનવ જીવન પર આધારિત છે. આ હતું આપણું એક્ઝિયોમ-4 મિશન. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો.